નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મનીષ સાધવાની, કેન્સર સર્જન, એરાવત કેન્સર કેર હોસ્પિટલ, SG હાઈવેમાં. એરાવત કેન્સર કેર એ ટીમે છેલ્લા 5 વર્ષમાં 5000થી વધુ કેન્સર સર્જરીઝ અને 10000થી વધુ પેશન્ટ્સની જીવનશૈલી બદલેલ છે. આજે એરાવત કેન્સર કેર તરફથી હું તમારી સમક્ષ વાત કરવા માંગુ છું સ્તન કેન્સર વિશે. સ્તન કેન્સર એ આજના સમયમાં ગંભીર સમસ્યાનો વિષય છે. દર 28 મહિલાએ એક મહિલાને એના જીવનકાળમાં સ્તન કેન્સર થઈ શકે છે. ઇન્ડિયાની વાત કરીએ તો ગત વર્ષે 28% સ્તન કેન્સરનો સમાવેશ હતો. સ્તન કેન્સર થવાના મુખ્ય કારણોની વાત કરીએ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેનેટિક ફેરફાર અને આપણી જીવનશૈલીના મુખ્ય કારણો છે. ખરાબ આદતો જેમ કે ધૂમ્રપાન, એલ્કોહોલ અને નબળો ખોરાક એ પણ સ્તન કેન્સર થવાના કારણો બની શકે છે. તેમ છતાં દર મહિલાએ સ્તન કેન્સરની ચેકઅપ કે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. સ્તન કેન્સરના લક્ષણોની વાત કરીએ તો સ્તનમાં કે બગલમાં થતી ગાંઠ, સ્તનની ચામડીમાં ફેરફાર કે લાલાશ, સ્તનમાંથી અશુદ્ધ પ્રવાહ કે પછી એમાં દુખાવો થવો એ મુખ્ય લક્ષણો બની શકે છે. આપણે સ્તન કેન્સરના લક્ષણો થાય અને પછી તપાસ કરાવીએ અને ટ્રીટમેન્ટ લઈએ એ સામાન્ય રીતે થતી વ્યવસ્થા છે. આમાં ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે અને પૂછતા હોય છે કે આ સ્ટેજ બીજો, ત્રીજો કે ચોથા સ્ટેજમાં કેમ ખબર પડી, વહેલી તકે કેમ ખબર પડતી નથી. તો મિત્રો, આમાં એ સમજવું કે જ્યારે કોઈ લક્ષણો થાય અને પછી આપણે સારવાર લઈએ એ સામાન્ય વસ્તુ છે, પણ જ્યારે કોઈ લક્ષણો નથી અને આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો એમાં આપણને વહેલી તકે કે વહેલા સ્ટેજે આપણને કેન્સર ડિટેક્ટ થઈ શકે છે અને એની ટ્રીટમેન્ટ વધુ ઝડપી, સહેલી અને સરળ બની શકે છે. તો કોઈ કારણો વગર, કોઈ લક્ષણો વગર નોર્મલ માણસ જો ચેકઅપ કરાવે એને આપણે સ્ક્રીનિંગ કહીએ છીએ. બ્રેસ્ટ કેન્સર કે સ્તન કેન્સર માટે સ્ક્રીનિંગમાં મુખ્યત્વે 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, જેને કહેવાય છે કે દર મહિને મહિલાએ જાતે એના સ્તનમાં ગાંઠ કે બીજા કોઈ લક્ષણો થાય છે કે નહીં એ ચેક કરતા રહેવાનું છે. બીજો છે મેમોગ્રાફી. મેમોગ્રાફી એ એક્સરેની મદદથી થતી ઇન્વેસ્ટિગેશન છે કે જેમાં સ્તનની અંદરના સ્નાયુઓનો તપાસ થાય છે. અને ત્રીજું છે કે જરૂર પડે ત્યારે ડૉક્ટરની કન્સલ્ટેશન. આ રેગ્યુલર સ્ક્રીનિંગને એક એડવાન્સ સ્ટેજમાં કે આગળ લઈ જતા ઇન્ટ્રોડક્શન થાય છે નિરામયનું. નિરામય શું છે? થર્મોગ્રાફિક ઇમેજિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AIની મદદથી સ્ક્રીનિંગ થતું એક અદ્યતન આધુનિક પદ્ધતિ છે. નિરામયમાં થર્મલ ઇમેજિંગના મદદથી આપણા શરીરની તાપમાનના ફેરફારની ઇમેજિંગ કેપ્ચર કરવામાં આવે છે અને એનું અવલોકન કરવામાં આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મદદથી. આ થકી સ્તનમાં રહેલા ફેરફાર કે ગાંઠોનો ડિટેક્શન કરવામાં આવે છે. નિરામય એક સરળ રીતે થતી સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે એના ફાયદાઓની વાત કરીએ તો એમાં નો પેન, નો ટચ, નો રેડિયેશન અને નોન ઇન્વેઝિવ પદ્ધતિ છે. નિરામય ટેસ્ટમાં સમજવા જેવી વસ્તુ એ છે કે એ મેમોગ્રાફીનો વિકલ્પ નથી અને જો નિરામય ટેસ્ટમાં સ્ક્રીનિંગમાં કોઈ પોઝિટિવ આવે તો એ જરૂરી નથી કે સ્તન કેન્સર જ છે. એમાં આગળ ઇન્વેસ્ટિગેશનમાં અલ્ટ્રાસાઉન્ડ અને જરૂર પડે તો બાયોપ્સી કરાવીને કન્ફર્મેશન લેવું પડે છે. અમે એરાવત કેન્સર કેરમાં એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી રૂપે અને સમાજમાં કેન્સર અવેરનેસના રૂપે કે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ દરેક તબક્કાના વર્ગ સુધી પહોંચી શકે એ લક્ષ્યથી નિરામય સ્ક્રીનિંગ એરાવત કેન્સર કેરમાં લાવ્યા છીએ. નિરામય સ્ક્રીનિંગ એરાવત કેન્સર કેરમાં 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી તદ્દન મફત રાખવાનું કારણ પર એ જ છે કે સમાજના દરેક વર્ગને આનો લાભ મળી શકે. આજે એરાવત કેન્સર કેર એ અમદાવાદમાં પહેલું કેન્સર હોસ્પિટલ છે કે જ્યાં નિરામય થર્માલિટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ સ્ક્રીનિંગ ઇન્સ્ટોલ થયેલ છે. તો તમને બધાને નમ્ર વિનંતી છે, નીચે દર્શાવેલ મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન કરાવી થર્માલિટિક્સ સ્ક્રીનિંગનો લાભ લઈ શકો છો. થેન્ક યુ.